ચાલો આજે એક એવી અદૃશ્ય શક્તિની વાત કરીએ જે આપણી ચારે બાજુ છે, જે સતત આપણા પર દબાણ કરી રહી છે, પણ એ છે શું અને આપણને એનો અહેસાસ કેમ નથી થતો? ચાલો આ રસપ્રદ રહસ્યને ઉકેલીએ. જરા આ આંકડા પર નજર કરો. 225 કિલોગ્રામ. કદાચ વિશ્વાસ નહીં આવે, પણ લગભગ આટલું જ વજન અત્યારે આપણા દરેકના માથા પર છે. એવું સમજો કે જાણે આપણે કોઈ અદૃશ્ય પર્વત નીચે જીવી રહ્યા છીએ. નવાઈની વાત છે, ખરું ને? તો સવાલ એ જ છે કે જો આટલો બધો ભાર આપણા પર હોય તો આપણને એનો અહેસાસ કેમ નથી થતો? આપણે એનાથી દબાઈ કેમ નથી જતા? આ રહસ્યને સમજવા માટે આપણે થોડું ઊંડાણમાં જવું પડશે. તો ચાલો આ રહસ્યનો પહેલો સંકેત શોધીએ, અને એ આપણી આસપાસ જ છે. આની પાછળ બીજું કોઈ નહીં પણ હવા પોતે જ છે. આપણી પૃથ્વીની આસપાસ હવાનું એક બહુ જ મોટું આવરણ છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. જરા કલ્પના તો કરો કે આપણે એક બહુ જ મોટા અદૃશ્ય પર્વતની તળેટીમાં રહીએ છીએ. બસ આ કંઈક એવું જ છે. આપણા માથા ઉપર હજારો કિલોમીટર સુધી હવા જ હવા ફેલાયેલી છે, અને એ એક વિશાળ સ્તંભ જેવું બનાવે છે. અને આ જ હવાનો પર્વત આપણા પર સતત વજન નાખી રહ્યો છે. તો ઠીક છે, આ હવાનો પર્વત આપણા પર બળ તો લગાડે છે, પણ વિજ્ઞાનની ભાષામાં આને શું કહેવાય? ચાલો એને બરાબર સમજીએ. આને કહેવાય છે વાતાવરણીય દબાણ. હવે જુઓ, સાવ સાદા શબ્દોમાં કહીએ તો દબાણ એટલે કોઈ ચોક્કસ જગ્યા પર લાગતું બળ. અને આ કિસ્સામાં એ બળ બીજું કંઈ નહીં પણ આપણી ઉપર રહેલી બધી હવાનું વજન છે. આ વજન આપણા પર, દરેક વસ્તુ પર, ચારે બાજુથી દબાણ કરે છે. આને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક મસ્ત વિચાર પ્રયોગ કરીએ. માની લો કે કોઈના માથા પર એક પોલો પાઇપ છે, જે સીધો જ આકાશની ટોચ સુધી, એટલે કે જ્યાં સુધી હવા છે ત્યાં સુધી જાય છે. તો એ પાઇપની અંદર જેટલી પણ હવા છે એનું વજન માથા પર જેટલું દબાણ કરે છે ને, બસ એને જ વાતાવરણીય દબાણ કહેવાય. અચ્છા, આપણને ભલે આ દબાણ સીધું ન અનુભવાતું હોય, પણ એની તાકાત કેટલી છે એ આપણે એક સાવ સાદા પ્રયોગથી જોઈ શકીએ છીએ. અને મને ખાતરી છે કે આ પ્રયોગ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. તમે એક રબરનું સકર લો. એને કોઈ લીસી સપાટી જેમ કે ટેબલ પર મૂકીને જોરથી દબાવો. એવું કરવાથી શું થાય? એની નીચેની બધી હવા બહાર નીકળી જાય. હવે સકરની અંદર હવાનું દબાણ લગભગ શૂન્ય છે, પણ બહારથી તો વાતાવરણનું પૂરું દબાણ એને નીચે તરફ દબાવી રહ્યું છે. અને એટલે જ એને ખેંચવા માટે જે તાકાત લગાવવી પડે છે એ વાતાવરણના દબાણ સામેની તાકાત છે. અને બસ આ એક નાનકડો પ્રયોગ જ બતાવી દે છે કે આ અદૃશ્ય બળ ખરેખર કેટલું તાકાતવર છે. તો આનાથી આપણે ફરી પાછા આપણા એ જ મૂળ સવાલ પર આવી જ જઈએ છીએ. જો વાતાવરણનું દબાણ આટલું શક્તિશાળી છે, તો પછી આપણે કેમ કચડાઈ જતા નથી? જવાબ આપણા શરીરની અંદર જ છુપાયેલો છે. આનું કારણ છે એકદમ પરફેક્ટ બેલેન્સ. જુઓ, જેટલું દબાણ વાતાવરણ આપણા શરીર પર બહારથી અંદરની તરફ કરે છે ને, બરાબર એટલું જ દબાણ આપણા શરીરની અંદર રહેલું લોહી અને બીજા પ્રવાહીઓ અંદરથી બહારની તરફ કરે છે. એટલે કે આ બંને દબાણ એકબીજાની અસરને પૂરેપૂરી ખતમ કરી નાખે છે. બહારનું દબાણ અને અંદરનું દબાણ સરખું હોવાથી ચોખ્ખી અસર શૂન્ય થઈ જાય છે. આ જ એ કારણ છે કે આટલા મોટા હવાના પર્વત નીચે હોવા છતાં આપણને કંઈ નથી થતું. પણ આ દબાણ ખરેખર રિયલી કેટલું શક્તિશાળી છે એ સાબિત કરવા માટે ઇતિહાસમાં એક એટલો જ જબરદસ્ત પ્રયોગ થયો હતો, જે આજે પણ યાદ કરાય છે. ચાલો એના વિશે વાત કરીએ. વાત છે 17મી સદીની. ઓટો વોન ગેરિક નામના એક જર્મન વૈજ્ઞાનિક હતા. એમણે એક ખાસ પંપ બનાવ્યો જે કોઈ પણ બંધ વાસણમાંથી હવાને બહાર ખેંચી શકતો હતો. પછી એમણે શું કર્યું? એમણે ધાતુના 2 મોટા અડધા ગોળા લીધા, એમને જોડીને એક આખો ગોળો બનાવ્યો, અને પછી પોતાના પંપથી એની અંદરની બધી હવા બહાર કાઢી નાખી. હવે પરિસ્થિતિ શું હતી? ગોળાની અંદર તો હવા હતી જ નહીં, એટલે દબાણ શૂન્ય. પણ બહારથી વાતાવરણનું દબાણ એને ચારે બાજુથી મજબૂતીથી દબાવી રહ્યું હતું. તો સવાલ એ હતો કે આ 2 અડધા ભાગને છૂટા પાડવા માટે કેટલી તાકાત જોઈશે? ગેરિકે આને સાબિત કરવા માટે ઘોડાઓનો ઉપયોગ કર્યો. 1-2 નહીં, બંને બાજુ 8-8 ઘોડા, એટલે કે કુલ 16 ઘોડાઓને કામે લગાડ્યા, એ ઘોડાને વિરુદ્ધ દિશામાં ખેંચવા માટે. અને પરિણામ શું આવ્યું ખબર છે? વાતાવરણીય દબાણની તાકાત એટલી બધી હતી, એટલી પ્રચંડ હતી કે 16 ઘોડા ભેગા મળીને પણ એ અડધા ઘોડાઓને એકબીજાથી અલગ ન કરી શક્યા. આ પ્રયોગે દુનિયાને બતાવી દીધું કે આપણી આસપાસની આ સામાન્ય દેખાતી હવામાં ખરેખર કેટલી અસાધારણ શક્તિ છુપાયેલી છે. આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે.
જો આ અદૃશ્ય હવામાં આટલી બધી શક્તિ હોઈ શકે છે તો જરા વિચારો આપણી આસપાસ એવી બીજી કેટલી અદૃશ્ય શક્તિઓ હશે જે દરરોજ દર પળે આપણી દુનિયાને આકાર આપી રહી છે અને આપણને કદાચ એનો અંદાજો પણ નથી. વિચારવા જેવું છે નહીં?